રાજકોટ શહેર એસઓજી અને એચએટીયુની ટીમે બાળમજૂરી અને માનવ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો હતો। તે કેસમાં પકડાયેલા આરોપીને કડક હાથે પૂછપરછ કરતા વર્ષ 2018માં થયેલી એક સનસનાટીભરી બાળક હત્યા કેસની ગૂંચવણ પણ ઉકેલાઈ છે। ડીએનએ રિપોર્ટ અને ફોરેન્સિક ટેકનોલોજીની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી છે। જો ગુજરાત ન્યૂઝના ખાસ અહેવાલમાં કે શું હતો સમગ્ર મામલો। રાજકોટ શહેર એસઓજી તેમજ એએચટીયુ પોલીસને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના બાળકોને રાજકોટમાં લાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી કુલ 21 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા। કાઉન્સેલિંગ દરમિયાન બાળકો પર શારીરિક અત્યાચાર થતો હોવાની હકીકત સામે આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી અજીત મૌલા, આજમત મૌલા ગરીબ પરિવારોને માત્ર 8,000 રૂપિયા આપી 11 થી 17 વર્ષના બાળકોને રાજકોટ લાવતો હતો। આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। બાળક કામ ન કરતા તેના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને મારપીટના કારણે બાળકનું મોત પણ નીપજ્યું હતું। ત્યારબાદ આરોપીએ બાળકની લાશ નદીમાં ફેંકી દીધી હોવાનું કબૂલ્યું હતું અને હત્યાને કબૂલાત આપતા પોલીસે કોરોના સમયગાળા દરમિયાન 2020થી 22 દરમિયાન વણ ઓળખાયેલી લાશોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મહત્વની માહિતી મળી ન હતી। ત્યારબાદ વર્ષ 2018માં મળી આવેલા ધડથી અલગ પડેલા બાળકના માથાની ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી। 2018માં એક નાના બાળકનું માથું મળ્યું હતું નદીમાં, ધડ વગર હતું। 8 વર્ષ સુધી પોલીસ જવાનો સતત મહેનત કરતા રહ્યા અને 2025માં અમને પહેલી લીડ મળી કે એક જે એસઓજીની ટીમ એચટીયુની ટીમ છે, જ્યારે એક જગ્યા રેડ કરવા ગઈ એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક લેબર કોન્ટ્રાક્ટર છે, એ નાના બાળકોને બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલથી લઈ અહીંયા ચાંદી બજારમાં એમને પાસે મહેનત કરાવે છે, બાળમજૂરી કરાવે છે। જ્યારે એસઓજી અને એસટીયુ અને ક્રાઇમ ટીમ ગઈ ત્યારે એમને એક આરોપી મળ્યો, એમનું નામ અજીત મૌલા, અજમત મૌલા હતું। અને જ્યારે બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા પછી ખબર પડી કે બહુ ત્રાસ આપતો હતો, બહુ એમને પરેશાન કરતો હતો અને છોટી છોટી બાબતમાં એમને મારતો હતો। એમની એમો એ હતી અજીત મૌલા, અજમત મૌલાની। એ બેંગોળમાંથી એમના પેરેન્ટ્સને કહી 8,000 રૂપિયા, ફક્ત 8,000 રૂપિયા આપી બાળકોને અહીંયા લઈ આવતો હતો અને એમને બહુ મહેનત કરાવતો હતો, ત્રાસ કરાવતો હતો અને બાળમજૂરી કરાવતો હતો। એના સાથે સાથે એ છોકરો ભાગી ન જાય એ માટે એને વિવિધ પ્રકારના ત્રાસ આપવામાં આવતા હતા અજીત મૌલા દ્વારા। અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજીત મૌલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનું મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો। પણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એસટીયુની ટીમે સખત મહેનત કરી લગભગ 30થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા। એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા। આરોપીએ બાળકના માતા પિતાનું સરનામું આપતા પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો। માતા પિતા આર્થિક રીતે નબળા હોવાથી તેમને રાજકોટ બોલાવવા માટે પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી। ફોરેન્સિક સોફ્ટવેર ફેક્સવેક્સની મદદથી વર્ષ 2018માં મળેલા બાળકના માથાની સરખામણી કરવામાં આવી હતી, જેમાં મહત્વપૂર્ણ સમાનતા જોવા મળી હતી। ત્યારબાદ તારીખ 10 જૂન 2024ના રોજ પ્રાપ્ત થયેલા ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે નદીમાં ફેંકવામાં આવેલી લાશ અને વર્ષ 2018માં મળેલું બાળકનું માથું એક જ બાળકનું હતું। આ સાથે વર્ષો જૂની મર્ડર મિસ્ટ્રીનો અંત આવ્યો। એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીનો યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી। ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો જે બોડી મળી હતી 2018માં, એ જ છોકરો એ
ગુમ થયેલો છોકરો છે બેંગોલમાંથી આવ્યો હતો અને લગભગ જે 20 છોકરાઓ આવ્યા હતા બેંગોલથી, એમાંથી એક છોકરો મિસિંગ હતો. એની જ બોડી હશે એવું અમને પાક્કું ખબર પડી ગઈ હતી. પછી 2018માં જે સેમ્પલ લીધા હતા એમાંથી જે DNA એક્સ્ટ્રેક્શન હતું એ બહુ ડિફિકલ્ટ હતું, પણ FSL ટીમનું હું વિશેષ આભાર માનું છું, કેમ કે અમને જે FBI ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને DNA એક્સ્ટ્રેક્શન કર્યું હતું અને DNA એક્સ્ટ્રેક્શનમાંથી એ છોકરાનું એના પેરેન્ટ્સ સાથે DNA મેચ થઈ ગયું હતું. તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છે એ છોકરો હતો. એના પછી અજમત મોલાની વિશેષ પૂછપરછ કરતાં એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે, એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. પછી મેં એક કોથળામાં ભરવાની કોશિશ કરી હતી, પણ આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી જે શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું. અને બીજું પણ એનો પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ના થાય અને કોનું મર્ડર થયું એ ખબર ના પડે, એના માટે એને એ કૃત્ય કર્યું હતું. અને જ્યારે અમે એમને પેરેન્ટ્સના કોન્ટેક્ટ કર્યો તો એકદમ ગરીબ ઘર પરિસ્થિતિ હતી એમની, અને એમને બહુ મહેનત કરી નથી, કેમ કે છોકરા જે એમને મોકલ્યા હતા 8,000 માટે એને મોકલ્યા હતા અને ગરીબ પરિસ્થિતિના કારણે બહુ જગ્યાએ ઓળખાણ ન હોવાના કારણે એ જેવી રીતે ટાઈમ જતું કે ભૂલી ગયા હતા. પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 8 વર્ષ પછી એ ગુનાને ઉકેલ્યો છે. આરોપી અજીત મૌલા આજમત મૌલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ત્યારે રાજકોટ શહેર SOG અને AHTUની સંયુક્ત કામગીરીના કારણે માત્ર બાળ મજૂરી અને માનવ તસ્કરીનું નેટવર્ક જ નહીં, પરંતુ 8 વર્ષ જૂની માસૂમ બાળકની હત્યાનો ભેદ પણ ઉકેલાયો. ફોરેન્સિક ટેકનોલોજી અને સચોટ તપાસના આધારે રાજકોટ પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી, જે બદલ અધિક પોલીસ કમિશનર દ્વારા પોલીસ ટીમને અભિનંદન આપવામાં આવ્યા. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.